મજાની તો એવી. આ દીકરી માટે જે અન્યાય થાય સાહેબ, વર્ષો પહેલા આપણને ભણવામાં આવતું કે દીકરી જ્યાં જન્મે એને દૂધ પીતી કરતા સાહેબ. ક્યારે નથી ખબર પડતી કે આ દીકરીએ જીવનની અંદર શું એવા પાપ કર્યા છે કે આ સમયમાં પણ દીકરીએ ભોગવવું પડે. સાહેબ ઘણા માવતર એવા છે કે આ દીકરીને રવા દો અને જાજુ ભણાવો ને, એ તો ચૂલા જ ફૂંકવાની છે ને સાહેબ. પણ દીકરીને કોઈ પ્રકારની આઝાદી નથી. અને જ્યારે હવે સોનોગ્રાફીના અને મશીન જે આવ્યા, વિજ્ઞાન એટલું આગળ આવી ગયું સાહેબ, ત્યારે 3 માનો ગર્ભ હોય, ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જાઓ ત્યારે ડોક્ટર એનું નિદાન કરે કે ભાઈ આ બેનના ગર્ભની અંદર જે પોષણ થાય ને ફિમેલ છે, દીકરીનું પોષણ થાય છે. કે તો શું કરશું? સરકારે જ્યાં બેન્ડ લગાવવામાં આવ્યા હોય કે ગર્ભપાત ઈ તો ગુનો છે સાહેબ, તો એ આજનો ડોક્ટર શું કે ખબર? આમ તો ગુનો છે, પણ તમે મને આટલા રૂપિયા દઈ દેતા હોય તો સાહેબ ગેરકાયદેસર હું તમારા આ ગર્ભપાત કરાવી દઉં સાહેબ. વિચાર કરે ડોક્ટર ક્યારેક નથી વિચારતો કે જે એક દીકરીની ભ્રૂણ હત્યા કરવા જઈ રહ્યો છું સાહેબ, એ કોના કુખેથી જન્મ્યો છે સાહેબ. અને આ સમયની વાતો છે ને સાહેબ, અત્યારનો માણસ પણ તૈયાર થઈ જાય કે હા સાહેબ કાંઈ વાંધો નહીં. અને એવા ને કોઈકને આપણે પૂછીએ કે ભાઈ કોઈકને ત્યાં દીકરીનો જન્મ થાય એટલે માણસ નારાજ થઈને બેઠો હોય સાહેબ. બહુ ઓછા પરિવાર એવા હશે કે જેના ઘરે દીકરી આવે ને અને હર્ષ ઉલ્લાસથી જેની ઉજવણી કરતો હોય, એવા બહુ ઓછા પરિવાર જોયા છે સાહેબ. 70, 80, 90% પરિવાર એવા છે, પણ સાહેબ 10% જેને કાયમના માટે વંદન કરું છું કે દીકરી આવે ને તો કે ભાઈ ભાઈ અમારે ત્યાં તો દીકરી આવી હો. બાકી અમુક જગ્યાએ જ્યાં દીકરી જન્મે માણસ નારાજ થઈને બેઠો હોય, આપણે પૂછે કેમ ભાઈ? એ કે વાત રવા દો કે શું, મારા ઘરે તો દીકરીનો જન્મ થયો યાર, દીકરીનો જન્મ થયો અને એમાં તું નારાજ થઈને બેઠો છે? કે હા હા, કારણ કે દીકરી તો પારકી થાપણ છે, દીકરી તો કાળબીન પથ્થર છે, દીકરી સાપનો ભારો છે. આપણે એને ઉછેરવાની, મોટી કરવાની અને પારકા ઘરે એને વળાવે. અને સાહેબ એ વ્યક્તિ એમ કહેતો હોય કે દીકરી સાપનો ભારો, દીકરી પારકી થાપણ, પણ કાયમ કહેવાય છે ને દીકરી છે તો તુલસીનો ક્યારો છે. ભલામણો જેના ઘરે દીકરી છે ને સાહેબ, એ બાપનું અહોભાગ્ય છે બાપ. કારણ કે દીકરી છે એની વાહે બાપનું નામ લાગે એટલે એ દીકરી કદાચ ભાગશાળી કહેવાય. પણ કઈક એવા પુરુષ હશે કે જેના ઘરે દીકરીનું હોય ને, હું કાયમ કહું છું સાહેબ, એક ઘરની અંદર દીકરી હોય ને એ મર્યાદા મેં જોઈ છે. પણ અત્યારની ઘણી દીકરીઓ સાહેબ એવી ભૂલો કરે છે, એને પણ હું કાયમ કહું છું. એટલે દરેક મા બાપને હું કાયમના માટે એક ટકોર કરું છું, એક વિનંતી કરું છું કે તમારી દીકરીને દુર્ત્યાંગના બનાવજો, કોઈ પણ ડિગ્રી અપાવજો સાહેબ, પણ મૂળ સંસ્કાર એવા દેજો કે ક્યારેક કદાચ આવા હવસખોર સામે આવે ને એનો સામનો કરવાની તૈયારી પણ એને બતાવી દેજો સાહેબ. બાકી તમારી મારી પાસે રક્ષણ બીજું કોઈ. અને આમ તો વાત તો સાહિત્ય સાહેબ બહુ લાંબી હોય, પણ એક વિદાયના પ્રસંગની આપણે વાતો કરીએ કે દરેક માણસો બધા આપણે લગ્નમાં જાય છીએ, અને લગ્નમાં જાય ને દરેક માણસોની દ્રષ્ટિ તમે જોજો, એના વિચાર જોજો, માનસિકતા જોજો. એ દીકરીના માંડવે ગયા હોય, મંડપમાં જોવે, રસોડામાં જોવે, એ બાપના ઘર બાજુ જોવે, અને એ કઈ વસ્તુ જે કન્યાદાનની અંદર દેવામાં આવતા હોય એ જોઈ કે ફ્રીજ દીધું છે, આણે તો બેડ નથી આપ્યો, આણે તો કરિયાવરની અંદર આ નથી આપ્યું સાહેબ. પણ એ માણો એટલું નથી વિચારતો કે એને તો મોટામાં મોટું દાન કન્યા દાન કર્યું છે. ભલા માણો એક પોતાનો કાળજાનો કટકો આપ્યો છે સાહેબ. વિચાર કરો કે આ કોની તાકાત છે સાહેબ. અને દીકરીની મહાનતા એવી હોય સાહેબ, 20, 22, 25 વર્ષ સુધી પોતાના બાપના આંગણે એવી સુખથી જાય, એમ કહેવાતું હોય કે મોટી થાતી હોય, અને પછી એ દીકરી જ્યારે વિદાય લે એને કાંઈ ખબર નથી. સંબંધ જ્યાં વડીલો કરતા હોય, હવે બધા પોતે જોઈને કરે છે સાહેબ.
તો એ ઘણી જગ્યાએ મુસીબત ઊભી થાય છે સાહેબ. પણ એક સમય ને અને પછી જ્યારે એના સાસરિયામાં જ્યાં દુઃખના ડુંગર નીચે દીકરી જીવતી હોય પણ બાપને આવીને કોઈ દી ફરિયાદ ન કરે, હે પિતાશ્રી તમે શું જોયું? અને આ દેશના કવિઓએ જે કાંઈક વાતો લખી છે ને સાહેબ, શબ્દ જે કલમે કંડાયરા છે એ આમ નામ નથી કંડાયરા, પોતાની વેદના લખી છે, વેદના સાહેબ. અત્યારે તો બહુ સારા સમયની અંદર આપણે જીવીએ છીએ, ફેસિલિટી સાથે, સગવડ સાથે. એ સમયની અંદર આપણા કવિઓએ ખભે થેલો નાખી ગામડે ગામડે ફરી નાના એવા ઝૂંપડામાંથી પણ સાહેબ ઇતિહાસ મેળવી સમાજની સંસ્કૃતિ જાગૃત રાખી. એટલે કોઈ કવિએ લખ્યું છે કે પરણાવવા બે પુત્ર પુત્રીને વિશ્વના વ્યવહારથી. આ વેદના કવિની કેવી છે જોજો, કે પરણાવવા બે પુત્ર પુત્રીને વિશ્વના વ્યવહારથી, વેવાય મળતા સુખ મળે ત્રિલોકના તહેવારથી. પણ એમાં કાળો કલેશ થાય તો ઝેર છે સાહેબ. પણ આ દીકરી માટે જો મૂર્ખ સંબંધી મળે ને તો દીકરીનું આખું જીવન ભલામણો ઝેર છે ભલામણો. એટલે જે સમજી ગયા